બાળકો કેમ છો બધા મજામાં ને? આપણે ગુજરાતીમાં પાઠ 11 ઊંટ અને ફકીર ભણી રહ્યા છીએ, જેમાં આપણે ગયા વિડીયોમાં પાઠ્યમાં સ્વાધ્યાય પૂરું કરેલ છે. આજે આપણે નોટબુક્સમાં તેના પ્રશ્ન જવાબ લખશું, જે આપણે પાઠ્યમાં આપેલા છે, બાકી રહી ગયા છે તે. તો બધા પાઠ 11 ઊંટ અને ફકીર શબ્દાર્થ લખેલા છે, એની નીચે લખો સ્વાધ્યાય. સ્વાધ્યાય એમાં પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. લખો એમાં પહેલું, વેપારીએ ફકીરને શું પૂછ્યું? વેપારીએ ફકીરને શું પૂછ્યું? પ્રશ્નાર્થ ચિહ્ન. લખો એમાં જવાબ, વેપારીએ ફકીરને પૂછ્યું. વેપારીએ ફકીરને પૂછ્યું. અલ્પવિરામ ને અવતરણ ચિહ્નમાં ફકીર બાબા તમે આટલામાં મારું ઊંટ જતું જોયું? મારું ઊંટ જતું જોયું? પ્રશ્નાર્થ ચિહ્ન ડબલ અવતરણ ચિહ્ન પૂરા. પ્રશ્નાર્થ ચિહ્ન ડબલ અવતરણ ચિહ્ન પૂરા. એના પછી બીજો પ્રશ્ન, વેપારી ગુસ્સે શા માટે થયો? વેપારી ગુસ્સે શા માટે થયો? પ્રશ્નાર્થ ચિહ્ન. લખો એમાં ફકીરનો જવાબ સાંભળીને વેપારીને થયું કે નક્કી આ ઊંટ આ ફકીરે મારું ઊંટ જોયું તો છે, પણ તેના પરના માલની લાલચે તે ઊંટ આપતો નથી. એના પછી 3, ઊંટ એક આંખે કાણું હશે એવું અનુમાન ફકીરે ક્યાં આધારે કર્યું? પ્રશ્નાર્થ ચિહ્ન. લખો એમાં જવાબ, ઊંટના પગલાંના માર્ગની એક બાજુના જ ઝાડના પાંદડા કરડેલા હતા. તે પરથી ઊંટ એક આંખે કાણું હશે એવું અનુમાન ફકીરે કર્યું. એના પછી 4, ફકીરે પોતાની કઈ ટેવને આધારે ઊંટનું વર્ણન કર્યું? ફકીરે પોતાની કઈ ટેવને આધારે ઊંટનું વર્ણન કર્યું? પ્રશ્નાર્થ ચિહ્ન. લખો એમાં જવાબ, ફકીરે પોતાની અવલોકન કરવાની ટેવને આધારે ઊંટનું વર્ણન કર્યું. એના પછી લખો પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો.
નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. લખો એમાં પહેલું, ફકીરે કરેલું ઊંટનું વર્ણન કરો. ઊંટનું વર્ણન કરો. લખો એમાં ફકીરે કરેલું ઊંટનું વર્ણન, પછી એરો કરીને લખજો. તેની જમણી આંખ ફૂટેલી છે. તેની જમણી આંખ ફૂટેલી છે. તે ડાબા પગે ખોડું છે. તે ડાબા પગે ખોડું છે. તેનો આગળનો દાંત પડી ગયો છે. તેનો આગળનો દાંત પડી ગયો છે. તેની એક બાજુએ ઘઉં અને બીજી બાજુએ મધ લાદ્યું હશે. એક બાજુએ ઘઉં અને બીજી બાજુએ મધ લાદ્યું હશે. એના પછી 2, વેપારીએ કડકાઈથી ફકીરને શું કહ્યું? વેપારીએ કડકાઈથી ફકીરને શું કહ્યું? પ્રશ્નાર્થ ચિહ્ન. લખો એમાં જવાબ. વેપારીએ કડકાઈથી કહ્યું. અલ્પવિરામ અવતરણ ચિહ્નમાં ડાહ્યા થઈ મને મારું ઊંટ આપી દો. ડાહ્યા થઈ મને મારું ઊંટ આપી દો. તેના ઉપર કિંમતી ઝવેરાત પણ હતું. નહીં આપો તો તમને પકડીને રાજા પાસે લઈ જવા પડશે. તમને પકડીને રાજા પાસે લઈ જવા પડશે. એના પછી પ્રશ્ન નંબર 3, વેપારીની ધમકીનો ફકીરે શો જવાબ આપ્યો? પ્રશ્નાર્થ ચિહ્ન. લખો. વેપારીની ધમકીને ફકીરે જવાબ આપ્યો. અવતરણ ચિહ્નમાં અરે શેઠજી, હું તમને ખરું કહું છું. મેં તમારું ઊંટ જોયું જ નથી. પછી તેના ઉપર ઝવેરાતની તો વાત જ શી. પ્રશ્નાર્થ ચિહ્ન અવતરણ ચિહ્ન પૂરા. એના પછી 4, ઊંટ પર ઘઉં અને મધ લાદ્યા હતા એવું અનુમાન ફકીરે ક્યાં આધારે કર્યું હશે? પ્રશ્નાર્થ ચિહ્ન. લખો એમાં ઊંટના માર્ગની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ
માખીઓ બણબણતી હતી. તેના આધારે ફકીરે અનુમાન કર્યું હશે કે ઊંટ ઉપર ઘઉં અને મધ લાદ્યા હશે. એના પછી 5, ફકીરની વાત સાંભળી રાજાએ શું કર્યું? પ્રશ્નાર્થ ચિહ્ન લખો. એમાં ફકીરની વાત સાંભળી રાજાને ખાતરી થઈ કે ફકીરે ઊંટ જોયું નથી કે સંતાડ્યું નથી. તેણે ઊંટ વિશે જે કહ્યું તેની અવલોકન કરવાની ટેવ પરથી કહ્યું હતું. રાજાએ ફકીરને ઇનામ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો અને તેની અવલોકનના ખૂબ વખાણ કર્યા. એના પછી લખો 2-3 વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલું, ફકીર શા પરથી ધાર્યું કે ઊંટ એક પગે ખોડું હશે? પ્રશ્નાર્થ ચિહ્ન લખો. એમાં જવાબ, ઊંટના પગલામાંનું એક બાજુનું પગલું જરા ઓછું દેખાતું હતું. તે પરથી ફકીરે ધાર્યું છે કે ઊંટ એક પગે ખોડું હશે. એના પછી ફકીરે શા પરથી માન્યું કે ઊંટનો આગળનો એક દાંત પડી ગયો હશે? લખો. એમાં ઊંટે જે પાન કરડ્યા હતા તે પાંદડામાંનો વચ્ચેનો ભાગ લટકતો રહી ગયો હતો. તે પરથી ફકીરે માન્યું કે ઊંટનો આગળનો એક દાંત પડી ગયો હશે. એના પછી 3, ફકીરે શા પરથી અનુમાન કર્યું કે ઊંટની એક બાજુએ ઘઉં લાદ્યા હશે અને બીજી બાજુએ મધ લાદ્યું હશે? આ પ્રશ્ન હમણાં જ આપણે આગળ લખ્યો છે, એટલે ફરી પાછો તમારે ન લખવો હોય તો કાંઈ વાંધો નહીં, ખાલી બોલી દઉં છું. ઊંટના માર્ગની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ માખીઓ બણબણતી હતી. તે પરથી ફકીરે અનુમાન કર્યું કે ઊંટની એક બાજુ ઘઉં લાદ્યા હશે અને બીજી બાજુએ મધ લાદ્યું હશે. એના પર 4, ફકીરે શા પરથી માની લીધું કે ઊંટ એકલું તેના ધણી પાસેથી નાઠું છે? પ્રશ્નાર્થ ચિહ્ન લખો. એમાં ઊંટના માર્ગની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ માખીઓ બણબણતી હતી. કોઈ માણસ
તેના પર બેઠું હોય તો ઘઉં કે મધ નીચે પડવા ન દે. એ પરથી માની લીધું કે ઊંટ તેના ધણી પાસેથી નાઠું છે. તેના ધણી પાસેથી નાઠું છે. એના પછી પ્રશ્ન નંબર 5. રાજાએ ફકીરને છોડી મૂકવાનો હુકમ શા માટે કર્યો? પ્રશ્નાર્થ ચિહ્ન લખો. એમાં ફકીરે કરેલું વર્ણન સાંભળીને રાજાને ખાતરી થઈ કે ફકીરે ખરેખર ઊંટ જોયું નથી કે સંતાડ્યું નથી. તેણે ઊંટ વિશે જે કહ્યું તે તેની અવલોકન કરવાની ટેવ ઉપરથી જ કહ્યું હતું. આથી રાજાએ ફકીરને છોડી મૂકવાનો હુકમ કર્યો. છોડી મૂકવાનો હુકમ કર્યો. તો આ હતા તમારા પ્રશ્ન જવાબ. આપણે નોટબુક્સમાં પાઠમાં અહીંયા સુધી પ્રશ્ન જવાબ છે અને એટલા જ લખવાના છે. એના પછી વિડીયોમાં આપણે સ્વાપોથી લેશું. એમાં પણ આ બધા પ્રશ્ન જવાબ આવવાના છે. બધા પ્રશ્ન જવાબ વાંચી અને પાકા કરવાના છે. ત્યાં સુધી બધાને બાય બાય.